दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। उकाई बांध से पानी छोड़ना जारी कर दिया गया। उकाई से दोनों किनारों पर अविरल बहती ताप्ती नदी उफान पर है। तापी नदी का उफान पर पानी होना सूरत के लिए खतरे की घंटी। नानपुरा का दर्शनी नहर से भर गया है और जो नहर पानी से भरा हुआ है, स्थानीय लोगों का परेशानी बढ़ती जा रही है। पानी में डूबे बच्चों को स्कूल भेजने में होगी अब परेशानी। गाड़ी से निकलना मुश्किल हो रहा है। पानी में फंसे लोगों को गाड़ियों से निकालने की व्यवस्था की जा रही है। हाँ जी, मारू नाम फातिर अब्बास सैयद है। સુરતની આ કઈ જગ્યા કહેવાય છે પહેલા? આ આપણે નાનપુરા કાદરશાની નાલ વિસ્તારમાં ઉભા છીએ। શું આજે શું છે કે આજે અહીંયા પાણી આવવાના કેટલા વર્ષોથી સમસ્યા ચાલે છે અને શું છે આ પૂરી સમસ્યા? અહીંયા જે છે તે આપણે ઉકાઈ ડેમમાં પાણીનું લેવલ વધી જાય છે તો એ સપાટીથી ઉપર જવાને લીધે અહીંયા લો લાઈંગ એરિયામાં પાણી ભરાઈ જાય છે। સુવેજ સિસ્ટમ બંધ કરીને એ લોકો ડેમમાંથી પાણી છોડે છે કે વોટર રિવર્સ ના આવે એટલા માટે ડ્રેનેજ સિસ્ટમ બંધ કરવામાં આવે છે। તો આ બધું ગટરનું પાણી જે છે રિવર્સ આવે છે અહીંયા। કેટલી તકલીફ જોઈએ છે? અહીંયા જે છે તે લગભગ હું અહીંયા 12-13 વર્ષથી રહું છું। દર વર્ષનું આ જ કથા છે। દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જાય છે। 4 થી 5 દિવસ, કોઈ વાર 7 દિવસ સુધી ભરાઈ રહી છે પાણી। ને અહીંયા જે છે લોકોનું રોજનું જે જીવન છે આ તમે જોઈ શકો છો। આ લોકોને બિચારા રાશન પાણી જે આખા 4-5 દિવસનું છે એ લોકોને ભરી લેવું પડે છે। લોકોનું ઓફિસનું નુકસાન થાય છે, કામ પર જવાનું ધંધાનું નુકસાન થાય છે, બચ્ચાઓનું સ્કૂલનું નુકસાન થાય છે। ને કોઈને કઈ મેડિકલ કઈ સમસ્યા હોય તો એ બી લોકો બહાર જઈ નથી શકતા ડોક્ટર પાસે। ને અહીંયા જેવું લેવલ વધે છે અહીંયા તે પાવર સપ્લાય કટ થઈ જાય છે તો 4-5 દિવસ જે છે તમારે પાવર વગર અહીંયા કાઢવા પડે છે। ને એ ઉપરાંત જે છે લોકોની જે ગાડીઓ છે તમે જોઈ શકો છો ગાડીઓનું નુકસાન થાય છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।